કહેવાય છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો। સરકારી નોકરી માટે તૈયારી કરતા જેટલા પણ ઉમેદવાર છે એ લોકોને ખબર છે કે મહેનત સિવાય બીજો કોઈ ઓપ્શન નથી। પોલીસ બનવાના સપના સાથે અનેક ઉમેદવાર તૈયારી કરતા હોય છે, દરરોજ સવાર સાંજ દોડતા હોય છે અને દોડની પરીક્ષાની લાંબા સમય સુધી તૈયારી કર્યા પછી જ્યારે પરીક્ષા આવે ત્યારે એવું વિચારે કે પારદર્શિતા સાથે અને સારી રીતના ભરતી થાય। એ કોઈ પણ સરકારી પરીક્ષા હોય બધાને એવું જ હોય કે ભરતી બોર્ડ સરખી રીતના ભરતી કરે, પણ જ્યારે કોઈ એક પરીક્ષામાં ગેરરીતિ થાય કે પછી એમાં કોઈ એક વ્યક્તિ કંઈ ખોટું કરે તો એના ઉપરથી વિશ્વાસ ઉઠવાનો શરૂ થઈ જાય છે ઉમેદવારનો, અને એ આખી સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠતો જાય છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વાત 23 જાન્યુઆરીની છે। જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં દોડની પરીક્ષા હતી। રાજ્યભરમાં પારદર્શક ભરતીના વાયદા વચ્ચે એક ઉમેદવાર એવો નીકળ્યો જેને એમાં શોર્ટકટ અપનાવ્યું। શિવભદ્રસિંહ જાડેજા એનું નામ છે। ગ્રાઉન્ડમાં ટેસ્ટ ચાલી રહી હતી। દોડવા માટે જે RFID ચિપ આપવામાં આવે છે એની સાથે ચેડા કરવામાં આવ્યા। અન્ય વ્યક્તિઓએ જે ચિપ પહેરી હતી એના ડેટા અને અમુક વસ્તુ હેક કરી અને એમાં અલગ જ કંઈક કરવામાં આવ્યું। ટેકનોલોજી, આપણે એવું કહીએ કે જેટલી પણ પરીક્ષાઓ છે એમાં ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ। આપણે એઆઈમાં ખૂબ આગળ વધી ગયા છીએ। ઉમેદવારો પણ એવું વિચારે કે જલ્દીથી પ્રક્રિયા થાય, ભરતી પણ સરખી રીતના થાય, એના માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય। પણ જેને શોર્ટકટ અપનાવવો છે, જેને ગેરરીતિ કરવી છે, એ આ ટેકનોલોજીમાં પણ કંઈક તો ગોતીને લાવે છે જેમાંથી એ ગેરરીતિ કરી દે। આમાં પણ એવું જ થયું। જે ઉમેદવાર છે એને ચિપ સાથે ચેડા કર્યા અને એના જે ડેટા હતા એમાં ઘણા બધા બદલાવ કરી દીધા। ભરતી બોર્ડના ટેકનિકલ એનાલિસિસ દરમિયાન અને CCTV ચેક કરતા એમાં વિસંગતતા દેખાઈ, એટલે ચિપના ડેટા અને ઉમેદવારની મૂવમેન્ટ જે હતી એ મેચ નહોતી થઈ રહી। આ પ્રી પ્લાન કાવતરું હતું એવું સામે આવ્યું। પણ એનાથી વધારે શોકિંગ વાત શું નીકળી આમાં કે SRPFના કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજા આની સાથે જોડાયેલા હતા। એટલે તમે વિચારો કે એક પરીક્ષામાં જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ જ કોઈને ગેરરીતિ કરવા માટે મદદરૂપ થાય છે ત્યારે આખી સિસ્ટમ પર કેટલો ભરોસો કરવાનો? કાયદાના રક્ષક જ આવું કાવતરું ઘડે અને કોઈ એક વ્યક્તિ જ્યારે આવી રીતના ખોટી રીતના સિસ્ટમમાં ઘૂસવાનો પ્રયાસ કરે ત્યારે એ બધા જ ઉમેદવાર સાથે ખોટું થઈ રહ્યું છે, જેણે દરરોજ ઉઠીને મહેનત કરી છે। આપણે જોયું છે કે દોડની પરીક્ષા માટે સતત દોડતા એ લોકો, ઘણા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। છતાં પણ જ્યારે આપણે આ વાત કરીએ છીએ ત્યારે આપણે એટલા સભાન છીએ અને આપણે કહેવા માટે કે આવી રીતના જે ગેરરીતિ કરે છે સરકારી પરીક્ષામાં આવવા માટે જે શોર્ટકટ અપનાવે છે એના કારણે આખા સિસ્ટમ પરથી ભરોસો ઉઠે છે। જામનગર B ડિવિઝન પોલીસે અત્યારે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ એ બંને આરોપી છે, એટલે એક કોન્સ્ટેબલ અને જે ઉમેદવાર છે એ બંને વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે। બંને વિરુદ્ધ અત્યારે પુરાવા પણ શોધવામાં આવી રહ્યા છે। એવી પણ ધારણા કરવામાં આવી રહી છે કે જે ઉમેદવાર છે જેણે ચિપ લગાવીને દોડ્યો તો એ અને ઉમેદવાર બંને અલગ અલગ વ્યક્તિઓ હતા। એટલે આપણે બહુ જ બધા કિસ્સાઓ એવા જોયા છે કે પરીક્ષા કોક આપ્યા આવે, ફોર્મમાં કોકનું નામ હોય અને પરીક્ષાની જગ્યાએ બીજા આપ્યા આવે અને પછી એ લોકો સિસ્ટમમાં આવી જાય। આ લોકો જ્યારે સિસ્ટમમાં આવે છે ત્યારે એ લોકો ગેરરીતિ કરી અને કૌભાંડો કરી અને સિસ્ટમને ખોખલી બનાવે છે અને પછી પ્રશ્નાર્થ પોલીસ પર આવે છે। એવા કોન્સ્ટેબલ કે જે આવી રીતના ઉમેદવારને ખોટી વાત કરવા માટે મદદ કરે છે, એ બધા સામે પણ બહુ બધા પ્રશ્ન છે। અત્યારે તો ભરતીમાં જે દોડની પરીક્ષા હતી એમાં ગેરરીતિ સામે આવી છે, બંને સામે ફરિયાદ નોંધાઈ છે। બંને આરોપી વિરુદ્ધ હવે પોલીસ કઈ રીતના કાર્યવાહી કરે છે, આગળ શું આવે છે જોવાનું રહ્યું। તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।